શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ, જેમાં અમારી ચેનલ શિવશક્તિ ગોવિંદમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં પ્રદોષનું વ્રત, તેની કથા અને તેના મહાત્મ્ય વિશે જાણીશું. એક વર્ષની અંદર 24 પ્રદોષ આવતા હોય છે. હિન્દુ ધર્મમાં જેટલું મહત્વ 11સનું છે, એટલું જ મહત્વ પ્રદોષ વ્રતનું પણ છે. આ વ્રત 13સના દિવસે કરવામાં આવતું હોય છે. આ વ્રત શુક્રવારે આવતું હોવાથી તેને શુક્ર પ્રદોષ કહેવામાં આવે છે. દર મહિને સુદ અને વદની 13સ પર આ પ્રદોષ વ્રત રાખવામાં આવે છે. આ પ્રદોષ વ્રત ભગવાન શિવને સમર્પિત હોય છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા અર્ચના કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે વ્રત કરવાથી શિવજી બધી મનોકામનાઓ પૂરી કરે છે. ધાર્મિક માન્યતા છે કે શુક્ર પ્રદોષ વ્રત કરવાથી સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. સાથે જ જીવનમાં ધન અને વૈભવની કમી પણ રહેતી નથી. પ્રદોષ વ્રત સાંજના સમયે એટલે કે પ્રદોષ કાળમાં શિવજીની પૂજા કરવા માટે ઉત્તમ સમય માનવામાં આવે છે. સાંજના સમયે શિવજીની પૂજા કરવાથી સાધકને વ્રતનું પૂરું ફળ મળે છે. પરંતુ આ વ્રત તેની કથાના પાઠ વગર અધૂરું છે. ત્યારે ચાલો જાણીએ તેની કથા. આ કથાનો સાંજના સમયે પાઠ જરૂર કરવો. આ વાત જૂના સમયની છે, જ્યારે એક શહેરમાં 3 મિત્રો રહેતા હતા, જેમની વચ્ચે ખૂબ જ ગાઢ મિત્રતા હતી. તેમાંથી એક રાજાનો પુત્ર હતો, બીજો બ્રાહ્મણનો પુત્ર હતો અને ત્રીજો શેઠનો પુત્ર હતો. રાજા અને બ્રાહ્મણના દીકરાઓના તો લગ્ન થઈ ગયા હતા, પણ શેઠના દીકરાની પત્ની હજુ સાસરે આવી ન હતી. એક દિવસ 3 મિત્રો મહિલાઓની બાબતમાં ચર્ચા કરી રહ્યા હતા. બ્રાહ્મણ પુત્રે સ્ત્રીઓના વખાણ કર્યા અને કહ્યું, સ્ત્રીઓ વિનાનું ઘર ભૂતનો અડ્ડો છે. શેઠના પુત્રએ આ વાર્તા સાંભળતા જ તેણે તેની પત્નીને ઘરે લાવવાનું નક્કી કર્યું. પછી શેઠ પુત્ર તેના ઘરે ગયો અને તેના માતા પિતાને તેના નિર્ણય વિશે જાણ કરી. માતા પિતાએ તેમના પુત્રને કહ્યું કે શુક્ર તેની કુંડળીમાં નીચા સ્થાને છે. આ દરમિયાન પુત્રવધુઓને તેમના ઘરેથી વિદાય કરવી શુભ નથી. તેથી શુક્રની સારી શરૂઆત પછી જ તારી પત્નીને તેના ઘરેથી લાવીશું. પરંતુ શેઠ પુત્ર તેની જીદ પરથી હટ્યો નહીં અને તેના સાસરે પહોંચ્યો અને તેની ઈચ્છા સાસુ અને સસરાને કહી. સાસુ અને સસરાએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે માન્યો નહીં અને અંતે તેમણે તેમની પુત્રીને તેની સાથે વિદાય કરવી પડી. બંને પતિ પત્ની સાસરેથી નીકળ્યા એવા જ બળદગાડીનું એક પૈડું તૂટી ગયું અને બળદનો એક પગ પણ તૂટી ગયો. પત્ની પણ ખરાબ રીતે ઘાયલ થઈ ગઈ. છતાં શેઠ પુત્રએ આગળ વધવાનો પ્રયાસ કર્યો અને આગળ જતા રસ્તામાં ડાકુએ ઘેરી લીધા અને બધો સામાન લૂંટી લીધો. શેઠનો પુત્ર પત્ની સાથે રડતો રડતો ઘરે પહોંચ્યો અને તે ઘરે પહોંચતા જ તેને સાપે ડંખ માર્યો. તેના પિતાએ ડૉક્ટરને બોલાવ્યા અને તેને જોયા બાદ ડૉક્ટરે કહ્યું કે તમારો પુત્ર 3 દિવસમાં મરી જશે. જ્યારે બ્રાહ્મણ મિત્રને ખબર પડી કે તેના મિત્રને સાપ કરડ્યો છે, ત્યારે તે તરત જ તેને મળવા પહોંચ્યો. તેણે ધનિક પુત્રની સ્થિતિ જોઈ અને તેના પિતાને કહ્યું, આ બધું શુક્ર અસ્ત દરમિયાન પત્નીને તેડી લાવવાના દુષ્પ્રભાવને કારણે થયું છે. તમે તરત જ તમારા પુત્ર અને તેની પત્નીને પાછા સાસરે મોકલી દો. બ્રાહ્મણ મિત્રએ આગળ સલાહ આપી, જો તમારો પુત્ર સાસરે પહોંચીને શ્રદ્ધાપૂર્વક શુક્ર પ્રદોષ વ્રત રાખે અને ભગવાન શિવની વિધિ વિધાનથી પૂજા કરે તો મહાદેવની કૃપાથી તેના પ્રાણ બચી શકે છે અને જીવનના તમામ કષ્ટો દૂર થઈ જશે. ધનિક પુત્રએ તેના મિત્રની વાત માની લીધી અને પોતાની પત્ની સાથે ફરી સાસરે ગયો. ત્યાં પહોંચીને તેણે પૂર્ણ નિષ્ઠા સાથે શુક્ર પ્રદોષનું વ્રત કર્યું અને ભગવાન ભોલેનાથની આરાધના કરી. ભગવાન શિવ
તેની ભક્તિથી પ્રસન્ન થયા અને જોતજોતામાં ધનિક પુત્રની હાલતમાં સુધારો થવા લાગ્યો. તે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો અને તેના જીવનની તમામ દરિદ્રતા અને કષ્ટો સમાપ્ત થઈ ગયા. ત્યારબાદ તે પોતાની પત્ની સાથે સુખેથી રહેવા લાગ્યો. શ્રદ્ધા અને ભક્તિ સાથે કરવામાં આવેલું કોઈ પણ કાર્ય નિષ્ફળ જતું નથી. બોલો શ્રી ઉમાપતિ મહાદેવની જય.